हेलो एंड वेलकम टू माय यूट्यूब चैनल। आज मैं आपके साथ पूरा वीडियो गुजराती लैंग्वेज में बनाने वाली हूँ। तो आज मैं आपके साथ एक रेसिपी शूट कर रही हूँ। हिंदी में पकोड़ा बोलते हैं और गुजराती में हम लोग उसको भजिया बोलते हैं। हमारे यहाँ पे ऐसा होता है कि अगर एक दो बार बारिश आ जाए तो फिर सब फैमिली गुजराती फैमिलीज होती है उसमें भजिया के प्रोग्राम बन ही जाते हैं। जो डिफरेंट भजियाज होते हैं उसकी रेसिपी आज मैं आपके साथ शेयर कर रही हूँ। सुबह ज़्यादा कि मुझे लेट हो गया था तो मैं डायरेक्ट फिर उसकी प्रिपरेशन स्टार्ट कर दी मैंने। तो मेरे पास इंट्रोडक्शन और मैंने कुछ शूट नहीं किया, तो अभी जस्ट बैठ के मैं इंट्रोडक्शन शूट कर रही हूँ और बस इसके बाद मैं पूरी जो रेसिपी है वो डाल दूँगी। मैंने जो भजिया की रेसिपी दिखाई है वो 12-13 लोगों के लिए है, यानी आज हम लोगों ने मेरे जो नेबर्स थे उन लोगों को इनवाइट किया था और मेरे मम्मी पापा तो हमेशा होते ही है। मैंने पूरा व्लॉग गुजराती लैंग्वेज में शूट किया क्योंकि मुझे लग रहा था कि मैं भजिया की रेसिपी यानी भजिया बोलूँ भी अगर ऐसे तो वियर्ड लगता है, तो फिर मुझे लगा कि मैं पूरी रेसिपी गुजराती लैंग्वेज में ही शूट करूँ। तो आज पूरी गुजराती लैंग्वेज में ये पूरा ब्लॉग जाएगा। केम छो बधा? आज मैं डिफरेंट काइंड ऑफ भजिया बनाव्या छे। भरेला मरचाना बटेटा वड़ा, पछी ब्रेड पकोड़ा, मरचानी पट्टीवाळा, फुलवड़ी, पतरीना, लसणिया बटेटा। बस तमे मने कहेजो तमने केवी लागी मारी रेसिपी। एंड डू लाइक, शेयर एंड सब्सक्राइब टू माय यूट्यूब चैनल विच इज केया मेहता। बाय। तो मैं 11 પોટેટોઝ લીધા છે બટેટા વડા બનાવવા માટે અને બીજા 12 લીધા છે મેં બ્રેડ પકોડા માટે, અને એની રેસીપી બી બતાવીશ. આને મારે વઘાર કરીને યુઝ કરવાના છે અને આ હેઝ ઇટ ઇઝ બોઇલ કરીને પછી સ્કિન પીલ કરીને એનો મસાલો કરવાનો છે. આના સ્મોલ પીસીસ કટ કરીને હલ્દી હિંગ નાખીને વઘાર કરીને પછી એનો મસાલો પ્રિપેર કરીશ. સરખી રીતે મારા પોટેટોઝ વોશ કરી નાખ્યા છે અને આમાં બીજું કાંઈ નહીં નાખું, ખાલી સોલ્ટ નાખીશ એટલે કેમ કે સરખા બોઇલ થઈ જાય, કાચા ન રહે વચ્ચે. સોલ્ટ થોડું નાખી દઈશ અને બસ 4-5 વિસલ થવા દઈશ હું. બીજું મારે કંઈ જ આમાં નાખવાનું નથી. તો આ બટેટા વડાનો માવો રેડી કરવા માટેનો મસાલો છે, પોટેટોઝ છે. અને હવે બ્રેડ પકોડાનું સ્ટાર્ટ કરીશ. બ્રેડ પકોડા બનાવવાના છે એના માટે હું રેડી કરું છું. તો એમાં હું 2 ટેબલ સ્પૂન ઓઇલ નાખીશ. આ 1 hour later. 2 ટેબલસ્પૂન ઓઇલ. આ રીતે પીસીસ ચોપ કર્યા છે. નાના બી નથી કરવાના અને બહુ મોટા બી નથી રાખવાના, મીડિયમ સાઇઝ, કેમ કે બધું મેશ જ થવાનું છે. બેનું મિક્સરમાં મસાલા સેમ જ પડવાના છે. બસ આમાં સ્લાઇટલી આ ડિફરન્ટ છે કે આમાં હું વઘારીને બ્રેડ પકોડાનો મસાલો કરું છું. તમારે જીરા, 3 સૂકા લાલ મરચાં અને થોડી હિંગ અને થોડી હલ્દી અને સોલ્ટ. મરચાં નાખી દીધા છે, જીરા, હિંગ અને હલ્દી. બસ હવે પોટેટોઝ નાખી દઈશ. પાણી 2 કે 3 જ સીટી મારવાની છે આમાં તમારે. તો બસ હવે હું બ્રેડ પકોડાનો જે મસાલો છે એ રેડી કરું છું. તો એમાં હું પોટેટોઝ જે બધા હતા જે મેં બોઇલ કરેલા છે એ હું પહેલા મેશ કરી નાખીશ. લાલ મરચાં જે મેં નાખ્યા હતા એ બધા કાઢી નાખીશ. સોલ્ટ પહેલા હું થોડું નાખીશ કેમ કે મેં બોઇલ કરવામાં બી નાખ્યું છે. લાલ મરચું નાખી દઈશ, થોડી હિંગ નાખીશું, થોડું ધાણા જીરું, શુગર હું 2 ટેબલસ્પૂન નાખીશ. હું ટેસ્ટ કરીને પછી વધારે નાખીશ. મરચાંની પેસ્ટ, એ થોડી કોથમરી એ મેં ચોપ કરીને જ રાખી હતી એટલે એ નાખી દઈશ. 1/2 સ્પૂન ગરમ મસાલો. અત્યારે હું 1.5 લેમન નાખું છું. પછી મને જેવી રીતે ટેસ્ટ બેલેન્સ કરવું હશે એ હું ટેસ્ટ કરીને, જે વધઘટ હશે એ પછી હું ટેસ્ટ કરીને નાખી દઈશ. શુગર ને બધું ડન.
તો મને સોલ્ટ ઓછું લાગતું હતું તો મેં એ સોલ્ટ નાખી દીધું છે અને બસ હવે આ મિક્સર રેડી થઈ ગયું છે. બટેટા વડાનું હું મિક્સર રેડી કરું છું તો એમાંય સેમ જ હોય છે મસાલા બધા. લાલ મરચું પાવડર હું બધું વધારે યુઝ કરું છું કેમ કે હું 12-13 લોકો માટે બનાવું છું એટલે તમે એવું ન વિચારતા આટલું બધું મરચું. ધાણા જીરું પાવડર, કોથમરી ચોપ કરેલી, આદુ મરચાંની પેસ્ટ, સોલ્ટ, ગરમ મસાલો અને ભજીયામાં હંમેશા ચડિયાતો જ મસાલો રાખવાનો. હવે હું શુગર નાખી દઈશ. અત્યારે હું અંદાજ પ્રમાણ નાખું છું, પછી હું ટેસ્ટ કરીને બેલેન્સ કરી લઈશ. હવે મેં લેમન નાખી દીધું છે. ઘણા લોકો આમચૂર પાવડર બી યુઝ કરે છે બટ મને લેમનવાળો ટેસ્ટ જ ભાવે છે વધારે. બસ હવે આ બધું સરખી રીતે મિક્સ કરી નાખીશ ને પછી નાના નાના બોલ્સ બનાવી નાખીશ એના. આવી રીતે નાના નાના બોલ્સ જ બનાવવાના. પછી એને જે આપણે ચણાના લોટનું ઘોલ રેડી કરી એમાં ડીપ કરીને ફ્રાય કરવાનો. એન્ડ હવે હું તમને એક બ્રેડ પકોડું એસેમ્બલ કેવી રીતે કરું એ બતાવું છું. તો એક મેં બ્રેડની સ્લાઇસ લીધી, પછી એમ મસાલો ફિલ કરી નાખ્યો છે. એની ઉપર હું બીજી સ્લાઇસ રાખી દઈશ બ્રેડની અને બસ વચ્ચેથી હું એને કટ કરી નાખીશ, આપણે જેમ સેન્ડવિચ કરીએ એમ જ. પકોડા માટેનું હવે જે ઘોલ હોય એ રેડી કરું છું. તો એમાં હું કેવી રીતે યુઝ કરું છું, 70% ચણાનો લોટ યુઝ કરું છું અને 30% ભાખરીનો જાડો કરકરો લોટ આવે છે એ યુઝ કરું છું. મારે ઘણા બધા બ્રેડ પકોડા બનાવવાના છે એટલે હું વધારે મિક્સર રેડી કરું છું. થોડી હલ્દી કલર માટે, થોડીક હિંગ, તો હવે હું તળવાનું સ્ટાર્ટ કરું છું. થોડુંક આવી રીતે જે એક્સ્ટ્રા હોય એ થોડું કાઢી નાખવાનું. બસ આવી રીતે તમારે બે સાઈડથી સરખા કૂક થઈ જવા જોઈએ, કાચા ન રહેવા જોઈએ. અને સ્લાઇટ આમ ધીમેકથી સાવ ચેન્જ કરવાની એની સાઈડ, કેમ કે પછી તેલ ગરમ હોય ને તેલ ઉડે. અત્યારે હું હાફ જ ફ્રાય કરીશ, પછી બીજી વાર જ્યારે મારે ગેસ જમવા બેસશે ત્યારે હું પાછા ફ્રાય કરીશ એટલે થોડા ક્રિસ્પી થઈ જશે. એટલે અત્યારે બસ હું કાઢી નાખીશ. હવે લાસ્ટ લોટ મારો છે, લાસ્ટ 2 બ્રેડ પકોડા વધ્યા છે. બીજા બધા મેં ઓલરેડી ફ્રાય કરીને રાખી દીધા છે. આ હવે મરચાંની પટ્ટીના ભજીયા છે. એ હું છે ને આવી રીતે સ્લાઇસ કરી નાખું છું. વચ્ચેથી હું જે એના સીડ્સ હોય એ બી કાઢી નાખું છું. આમાં હું સોલ્ટ નાખીશ, હિંગ નાખીશ થોડીક, ચડિયાતી જ રાખવાની આમાં હિંગ, કેમ કે આમાં બસ એનો ટેસ્ટ છે. અને એક આખું લેમનનો જ્યુસ નાખ. પછી જ્યારે અમારે કરવા હશે ત્યારે એમાં હું ચણાનો લોટ આમાં નાખીને અને પટ્ટીના ભજીયા ઉતારીશ, એ બી તમને બતાવીશ. આમ ટોટલ મેં આમાં 2 લીંબુનો જ્યુસ એડ કર્યો છે.
બસ હવે ભરેલા મરચાંનો હું મસાલો કરું છું. એમાં મેં આવી રીતે મરચાં લઈ લીધા છે અને વચ્ચેથી મેં આવી રીતે મારા મેડ પાસે સ્લીટ કરાવીને રાખી. વચ્ચેથી આવી સ્લીટ કરી નાખી અને વચ્ચે જે સીડ્સ હોય આમાં બી અમે રિમૂવ કરી નાખ્યા છે. અમે સીડ્સ વિનાના જ મરચાં હંમેશા પ્રિફર કરી. પછી આમાં મસાલો ભરીને બેસનના ઘોલમાં ડીપ કરીને ફ્રાય કરવાના. તો આ જે બટેટા વડાનું જે માવો જે મિક્સર રેડી થયું હતું એ જ લીધું છે. એમાં હું આ મયુર ભજીયાનો મસાલો રેડી મળે છે બારે, એમાં હું આ યુઝ કરીશ. જે પહેલાં હું ટેસ્ટ કરીશ, પછી મને જેમ જોશે એમ હું નાખીશ. થોડી હું શુગર નાખીશ, થોડું મરચું પાવડર, સોલ્ટ, લેમન, બસ આટલી હું કોથમરી નાખીશ અને હવે આ મિક્સ કરી નાખીશ. પછી મને જેમ જોશે એમ હું આ જે ભજીયાનો મસાલો મેં રેડી લીધો છે એ યુઝ કરીશ. તો આ જે ચટણી છે એ મેં ખજૂર અને કાચી કેરીથી બનાવી છે અને મેં સાકર નાખેલી હતી અને ફ્રોઝન કરી હતી સમરના ટાઈમમાં. એટલે અત્યારે જેમ જોઈએ એમ હું પતલી કરી લઉં, એને થોડો ગોળ નાખી દઉં અને સોલ્ટ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સંચર, શેકેલું જીરું પાવડર અને જેમ જોઈએ હું પતલી કરી નાખું, થોડી વાર બોઇલ થવા દઉં. તો હવે મારે ગાર્લિકની ચટણી બનાવવાની છે લસણિયા બટેટા માટે. એમાં હું ગાર્લિકની ચટણીમાં મસાલો કરીને પછી ફિલ કરું છું બટેટાની જે ચિપ્સ હોય એમાં. તો મેં આટલા ગાર્લિક લીધા છે, એ બી હું વોશ કરીને જ યુઝ કરું છું. ગાર્લિક, પછી આ મરચું અને સોલ્ટ અને થોડું પાણી, એને સરખી રીતે ગ્રાઇન્ડ કરવા માટે. જે મોટી સાઇઝના ગાર્લિક મળે છે બારે એ વાળા છે, એ મેં 2 કે 3 જેટલા લીધા છે અને એમાં હું મરચું પાવડર અને સોલ્ટ, થોડું પાણી, બસ ધેટ્સ ઇટ. તો હવે લસણિયા બટેટાના ભજીયા માટે હું આવી રીતે પતલી સ્લાઇસ કરું છું અને આમ જે ગાર્લિકની ચટણી બનાવી એમાં હજી મસાલો કરીને હું વચ્ચે ફિલ કરીશ અને પછી ચણાના લોટમાં નાખીને એને ફ્રાય કરીશ. પતલી સ્લાઇસ રાખવાની એટલે તમારું બટેટું કાચું ન રહે અંદરથી. તો જે લસણિયા બટેટા માટે ગાર્લિકની ચટણી બનાવી હતી એમાં પાછો હું મસાલો કરીશ. મરચું નાખીશ, ધાણા જીરું પાવડર, થોડીક હિંગ, શુગર, કોથમરી, લેમન અને સોલ્ટ અને પછી આ ચટણીને થીક રાખવાની છે. પતલી ચટણી રાખશો તો સ્લાઇસ વચ્ચે સરખી ફીલ નહીં થાય. મેથીના ભજીયા માટે મેં આ 2 પૂરિયા મેથી લીધા છે. સાવ ઝીણી ચોપ કરી લઈશું અને આમાં થોડી કોથમરી, થોડા મરી અને ધાણા વાટીને ક્રશ કરીને થોડા નાખું છું અને એમાં ફૂલ ગાર્લિક નાખવાનો અને પછી એની ઉપર બેસન. તો મેથીના ભજીયા એવી રીતે હું બનાવું છું. તો બસ અત્યારે હું બધું મિક્સ કરી નાખીશ ને પછી લોટ જ્યારે હું બધું રેડી થઈ જાય પછી લાસ્ટમાં જમવા બેસી ત્યારે જ હું ઓન ધ સ્પોટ નાખું છું. આમાં કોથમરી નાખી, મેથી નાખી આપી, પછી આદુ મરચાંની પેસ્ટ, સોલ્ટ, થોડી હું શુગર બી નાખું છું, અધ કચરા વાટેલા મરી અને ધાણા બી નાખ્યા છે અને આમાં ગાર્લિક ફૂલ નાખવાનું. અને વિન્ટર હોય તો ત્યારે તો તમારી પાસે જે ઓલું લીલું લસણ આવે એ યુઝ કરજો, એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે મેથીના ભજીયામાં. મારી પાસે અત્યારે નહોતું અવેલેબલ અહીંયા એટલે મેં નોર્મલ જે લસણ આવે એ યુઝ કર્યું છે. બસ ગેસ્ટ આવી ગયા હતા એટલે બધામાં હું ચણાનો લોટ નાખીને બેટર રેડી કરતી હતી. તો મરચાંની જે પટ્ટી હોય એમાં આવી રીતે હું ચણાનો લોટ નાખું છું, થોડો પાણીનો છટકારો કરું છું અને થોડા આવી રીતે જ રહેશે. એન્ડ આ મારો ભજીયા માટેનો છે લસણિયા બટેટા, બટેટા વડા, મરચાંના ભરેલા, એ બધા હું આમાં ડીપ કરીને પછી ફ્રાય કરું. તો આમાં હું સોલ્ટ, સાજી ઉપર લીંબુ નાખી દઉં છું એટલે સાજી એક્ટિવ થઈ જાય. એન્ડ આ સાઈડ હું ફુલવડી માટેનું બેટર રેડી કરતી હતી. તો ફુલવડીમાં જ્યારે ઉતારવા હોય ત્યારે જ હંમેશા તમારે ચણાનો લોટ નાખવો, તો એના લીધે મસ્ત આમ સોફ્ટ ફુલવડી થાય છે, જે ફુલવડીના ભજીયા હોય એ. એટલે જ્યારે તમે જમવા બેસો ને તમારે ગરમ ગરમ જ્યારે ઉતારવાના હોય ત્યારે જ ચણાનો લોટ નાખવો. સાઈડમાં મને 2 ભાભી હેલ્પ કરવા આવી ગયા હતા, મારા નેબર્સ. તો બસ એ જે મેં સ્લાઇસ કરી હતી એ રેડી કરતા હતા લસણની ચટણી ફિલ કરીને. બસ હવે અમારા ભજીયા ચાલુ થઈ ગયા છે બનવાના. એક સાઈડ ભાભી બ્રેડ પકોડા છે એ બીજી વાર ફ્રાય કરે છે અને હું આ સાઈડ ભજીયા ફ્રાય કરતી હતી. તો આવી રીતે બસ એક એક જે મરચાંની પટ્ટી હોય એ એક એક જ નાખવાના. તમે ખાધી હશે આ પટ્ટી, વડાપાઉં સાથે લોકો આપે છે.
એન્ડ તમારે આ મરચાંની પટ્ટી હજી ક્રિસ્પી કરવી હોય તો તમે આમાં 1 સ્પૂન કેવી રીતે ચોખાનો લોટ બી નાખી શકો છો, 1.5 સ્પૂન. તો બસ બધા જમવા બેઠા હતા એટલે અમે એક સાઈડ હું આ ફુલવડી ઉતારતી હતી ને એક સાઈડ ભાભી બીજા ભજીયા ઉતારતા હતા. તો મને શૂટ કરવાનું જ મગજમાંથી નીકળી ગયું, એટલે થોડું ઘણું હવે મેં જે શૂટ કર્યું છે એ હું બતાવું છું તમને. બસ બધા મિક્સમાં અમે લોકો ઉતારતા હતા ભજીયા. તો આવી રીતે હું મરચાંના ભજીયા ઉતારું છું, ભરેલા મરચાંના. આ બટેટાવાળા ઉતરા. અમે 3 જણા એક સાથે લાગી પડ્યા હતા, કેમ કે 2 ભાભી બી સાથે હતા, પછી હું બી આ સાઈડ કરતી હતી એન્ડ મમ્મીને બધા સર્વ કરવામાં હતા. બસ બધી સાઈડ ભજીયા જ ચાલુ હતા. આ અત્યારે હું લસણિયા બટેટા છે એ બનાવું છું. એને બી સેમ જ ચણાના લોટમાં ડીપ કરીને ફ્રાય કરવાના. એન્ડ આ ભાભી બધા નીકાળે છે. બહુ જ મજા આવી અમને બધાની સાથે. બસ જે હવે અમારું રૂટીન છે ચક્કર મારવાનું, એ અમે લોકો નીકળી ગયા હતા ચક્કર માટે. ઘરે અમારે બધું વાઇન્ડ અપ થઈ ગયું હતું. મારા નેબર્સ, મારા ગેસ્ટ બી જતા રહ્યા હતા એન્ડ બધા લોકો ઓકેનો એ વ્લોગમાં આવવા માટે, એટલે જેટલું મારે શૂટ થાય એટલું હું લઈ શકું. એન્ડ બાય.